તોફાનમાં મોટા વૃક્ષો તૂટી ગયા, નાનું બચી ગયું. કેમ? તમને સાંભળીને નવીન લાગશે. એક જંગલમાં એક નાનું વૃક્ષ હતું. આસપાસના બધા મોટા વૃક્ષો ઊંચા, ઘના અને શક્તિશાળી હતા. તે નાનું વૃક્ષ રોજ તેમને જોતું અને મનમાં વિચારતું, હું એટલો નાનો કેમ? શું હું ક્યારે મોટો બનીશ? પવન આવે ત્યારે મોટા વૃક્ષો મજબૂતીથી ઊભા રહેતા, પણ નાનું વૃક્ષ હલતું ડોલતું. વરસાદ આવે ત્યારે તેની નાજુક ડાળીઓ વળી જતી. એક દિવસ તોફાની વાવાઝોડું આવ્યું. જંગલના ઘણા મોટા વૃક્ષો ગર્વથી ઊભા રહ્યા, પણ તોફાન એટલું ભયંકર હતું કે કેટલીક મોટી ડાળીઓ તૂટી ગઈ. નાનું વૃક્ષ ડર્યું. તેણે આંખ બંધ કરીને મનમાં કહ્યું, હે કુદરત, હું નબળો છું, પણ મને તૂટવા દઈશ નહીં. વાવાઝોડું વધતું ગયું. મોટા વૃક્ષો તોફાન સામે લડતા રહ્યા. નાનું વૃક્ષ લડ્યું નહીં. તે પવન સાથે વળી ગયું. પવન જ્યાં લઈ જાય ત્યાં વળી જાય, પણ તૂટ્યું નહીં. સવાર પડી અને જોયું, જંગલમાં શાંતિ હતી. ઘણા મોટા વૃક્ષો નુકસાન પામ્યા હતા, પડી ગયા હતા. કેટલીક ડાળીઓ જમીન પર પડી હતી. નાનું વૃક્ષ થાકેલું હતું, પણ સલામત હતું. નાનું વૃક્ષ થાકેલું હતું, પણ કેવું હતું? સલામત હતું. એક વૃદ્ધ વૃક્ષે તેને કહ્યું. એક વૃદ્ધ વૃક્ષ હતું, એમણે નાના વૃક્ષને કહ્યું, તારી સૌથી મોટી તાકાત શું છે ખબર છે? તારી સૌથી મોટી તાકાત શું છે ખબર છે? તું લડ્યો નહીં, તું શીખ્યો, તું વળ્યો એટલે બચી ગયો. જે બાજુ પવન હતો એ બાજુ તું વળી ગયો, એટલા માટે તું બચી ગયો. એ તારી તાકાત છે. આ વાત નાના વૃક્ષના દિલમાં બેસી ગઈ. વર્ષો પસાર થયા. નાનું વૃક્ષ ધીમે ધીમે મોટું બનતું ગયું. હવે તે પણ મજબૂત હતું, પણ ઘમંડી નહીં. જ્યારે નવો છોડ તેની પાસે ફરિયાદ કરતો, હું નાનો છું, હું નબળો છું, ત્યારે તે હસીને કહેતો, નબળાઈ શરમની વાત નથી, શીખવાની તક છે. જે વળવું શીખે છે તે જ ટકી રહે છે. જે નમવાનું શીખે છે તે જ ટકી રહે છે. પેલા કહે છે ને, નમેલા વૃક્ષો એ હંમેશા બધાને ગમે. એમ આપણે પણ નમતું લઈએ તો પણ આપણે લાંબા સમય સુધી એ ટકી રહીએ. આમાં મિત્રો શીખવા શું મળે છે આપણને? જીવનમાં તોફાન આવવાનું બંધ નહીં થાય. મુશ્કેલીઓ કે તોફાન આવવાનું બંધ નહીં થાય. મુશ્કેલીઓ આવશે. ક્યારેક આપણે મોટા અને શક્તિશાળી લોકો સામે નાના લાગીએ, પણ જીત હંમેશા શક્તિથી નથી મળતી, સમજદારી અને ધીરજથી મળે છે. બળવાન શત્રુને આપણે જાણી લેવા જોઈએ. એને દિમાગથી કામ કરવું જોઈએ, ધીરજથી કામ કરવું જોઈએ. જે માણસ પરિસ્થિતિ સામે વળવું શીખે છે, પરિસ્થિતિ સાથે વળતા શીખી જાય છે, તૂટતો નથી. અને જે તૂટતો નથી એ એક દિવસ સૌથી ઊંચો ઊભો રહે છે.